અમરેલી લોકસભા મત વિસ્તારના સૌથી દુર્ગમ ગામ એટલે કે મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર અત્યારે ભાજપના નેતાઓ છે પ્રચાર માટે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો જે બોટ મારફતે અત્યારે શિયાળબેટ જઈ રહ્યા છે। શિયાળબેટ ટાપુ મધદરિયે વસેલું ગામ છે અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે। એક એક મત માટે ભાજપના નેતાઓ કઈ પ્રકારની મહેનત કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ તેમની સાથે છે અને અત્યારે થોડી વારમાં જ શિયાળબેટ પહોંચશે અને ત્યાંના મતદારોને ભાજપને મત દેવા માટે પ્રેરિત કરશે। વિકાસની બાબતે આપને જાણવું હોય તો અહીંયા અમારા જનપ્રતિનિધિઓ છે, સરપંચ હોય, આગેવાનો હોય। મિત્રો, આ વિસ્તારમાં આ એક બેટ છે। અહીંયા કોઈ સુવિધા હતી જ નહીં, ન તો પાણીની સુવિધા હતી, ન વીજળીની સુવિધા હતી, ન હોસ્પિટલ હતી, ન સ્કૂલ હતી। પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ દરિયાના પેટાળના અંદર પાઇપલાઇન નાખીને પાણી પહોંચાડવાનું કોઈ કંઈ કામ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી। લાઇટ આપવાનું કામ કર્યું હોય તો એ વ્યક્તિનું બી નામ છે નરેન્દ્રભાઈ મોદીજી। સ્કૂલ બનાવવાનું કામ હોય, હોસ્પિટલનું કામ હોય, આ બધી બાબતે નાના મોટા પ્રશ્ન બાબતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી ફરજમાં આવે છે અને આ કામ શિયાળબેટમાં આજે આ સંપૂર્ણ સુવિધા ઊભી કરી હોય ત્યારે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કેન્દ્ર સરકાર દ્વારા પણ હંમેશા સાથ અને સહકાર આ વિસ્તારને મળતો રહેતો હોય ત્યારે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એકય કામ આજની તારીખમાં મને ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા સિંગલ ફેસ લાઇટ આવી રહી છે, એની રજૂઆત પણ અમે કરેલી છે અને થોડાક સમય પહેલાં જ અધિકારીઓ અહીંયા સર્વે કરવા પણ પાછા આવેલા। તાવતે વાવાઝોડામાં જ્યારે આ 3 ફેસ લાઇનનો પાઇપ દબાઈ ગયો છે એ પાતાળમાં દરિયાના પેટાળમાંથી કાઢવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે અને ફરીથી ગામમાં ઝગમગતું છે જ, પણ 3 ફેસની લાઇન પણ અહીંયા આવી જવાની છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આ ગામની અંદર 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ રાત દિવસ મહેનત કરી અને દરિયાનો પેટાળની અંદર લાઇટ નાખી, પાણી આપ્યું, હાઈસ્કૂલ આપી અને તમામ શિયાળબેટની અંદર કોઈ પણ જાતની સુવિધા ખૂટતી નથી। જેમ શિયાળબેટના લોકો રહે છે પીપળી કાંઠા લાલબત્તી વિસ્તારમાં, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ 3 ગામની અંદર ટાંકો બનાવી અને પાણી આપ્યું છે। તો પહેલાં શૂન્ય હતું। શિયાળબેટમાં કોંગ્રેસના શાસનમાં એક પણ વસ્તુ ક્યાંય લીટો નથી મરાણો। 98માં એને એક નાનો એવો રૂમ બનાવ્યો હતો નિશાળમાં, બાકી કોઈ વસ્તુ થઈ નથી કોંગ્રેસના શાસનમાં શિયાળબેટની અંદર। રાત દિવસ એક કરી ભારતીય જનતા પાર્ટીએ અહીંયા વિકાસના કામો, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્કૂલ, આંગણવાડીઓ અને જટીઓ પણ શિયાળબેટને આપી છે। માછીમારોને સરકારમાંથી યોજના અને તમામનો સીધો લાભ મળે છે। 60 વર્ષના અને શિયાળબેટની અંદર 800 જણાને ઓનલાઈન પેમેન્ટ ઘરે બેઠા એને મળી જાય છે। ઘર મફતનું અનાજ એ પણ અહીંયા 1300 કુટુંબને ઘરે બેઠા મળી જાય છે। આ ગામ એક બેટ છે, શિયાળબેટ કહેવાય, દરિયાની વચ્ચે આવ્યું। અહીંયા અમે ગામની અંદર હમણાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા તો આખું ગામ મોદીમય બની ગયું અને આખા ગામે અમારા વાજતે ગાજતે સામૈયા કરી અને અમારું સ્વાગત કર્યું। આ ગામની અંદર વિકાસ શું કહેવાય એ આ ગામે જોયો છે। વર્ષો પહેલાં અહીંયા લાઇટ નહોતી, પાણી પણ નહોતું। તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી, તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ। તો અહીંથી જ તમે જોઈ શકો છો આખા ગુજરાતનો વિકાસ, કે આ ગામની અંદર જો વિકાસ થયો હોય તો બીજા ગામની અંદર કેટલો વિકાસ થયો હોય। એટલે જેમ અન્ય ગામ છે એ જ રીતે આ ગામને સરકારે વિકાસ કરવામાં વંચિત રાખ્યું નથી અને વિકાસ અહીંયા પૂરજોશમાં છે। લોકો આખું ગામ જન સમર્થન દેવા માટે આવી ગયું અમારી સાથે। શિયાળબેટ ગામ તમે જોઈ શકો છો, ઘેરેથી બહેનો, ભાઈઓ, બાળકો તમામ ગામ બહાર નીકળી અને અમને જન સમર્થન દેવા માટે આવી ગયું।